ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકા તંત્ર પર આક્ષેપ કર્યા છે કે તેમને પીવા માટે પાણી મળતું નથી. ગંદુ અને અશુદ્ધ પાણી મળે છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે. સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે. તેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે. મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે. અમે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. ત્યારે તાત્કાલિક કાર્યવાહી થાય તે જરૂરી છે. નગરપાલિકાની હદમાં અપનાઘર સોસાયટીમાં હું રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા છે. મારી ત્યાં જે પાણી પુરવઠો નગરપાલિકા તરફથી આપવામાં આવે છે તે પાણીના સેમ્પલો અધિકારીઓને જાણ કરી લઈ ગયા છે, પણ 8 દિવસ સુધી કોઈ પણ પટ્ટીઓ મને પાઠવવામાં આવેલ નથી. આ બાબતે આ રૂબરૂ આ ચેનલવાળાએ જોયું છે કે એમની હકીકત શું છે પાણીમાં, અને એમને સફેદ ડોસ શાના પડે છે પાણીમાં તે કંઈ ખબર નથી પડતી. જો આ ડોસ પેટમાં જાય તો કેટલો બગાડ થાય પેટનો તે કોઈ ખબર પડતી નથી. તો આ બાબતે વહીવટકર્તાને વિનંતી કે જરૂરી કાર્યવાહી કરી અમને જાણ કરવા વિનંતી છે. કેટલો ટાઈમ થયો પાણી? આ ભાઈ છેલ્લા અમારો છોકરો બીમાર પડ્યો હતો ત્યારે અમે હોસ્પિટલ દાખલ કર્યો, પછી મેં પાણી ગરમ કરો તો પાણી ગરમ કરતા આ વસ્તુ જોવામાં મળી અમને. એટલે આ બાબતની અમને ખબર જ નહીં હતી કે આ પાણીમાં આવી પરિસ્થિતિ છે.